નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યલગાર ન્યૂઝ છોટાઉદેપુર। બોડેલી તાલુકાના લોકો માટે આજે એક સારા સમાચાર સામે આવ્યા છે। ભગવાન બિરસા મુંડા જનજાતીય પરિવહન યોજના અંતર્ગત બોડેલી તાલુકાને નવી મિની એસટી બસોની ભેટ મળી છે। આ નવી બસોને સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીની ઉપસ્થિતિમાં બોડેલી એસટી ડેપો ખાતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને રાજ્યના વાહન વ્યવહાર વિભાગના સંયુક્ત પ્રયાસોથી છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 મિની બસોની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી 9 બસો બોડેલી તાલુકાને મળી છે। આ નવી મિની બસો શરૂ થતાં અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને રોજિંદા મુસાફરોને મોટી રાહત મળશે। ખાસ કરીને શાળા કોલેજમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને હવે સમયસર, સુરક્ષિત અને સુવિધાજનક પરિવહનની સુવિધા ઉપલબ્ધ બનશે। સરકારની આ પહેલથી બોડેલી તાલુકાના અંતરિયાળ ગામડાઓને મુખ્ય મથકો સાથે વધુ સારી રીતે જોડવામાં મદદ મળશે અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જાહેર પરિવહન વધુ સુલભ બનશે। બોડેલી એસટી ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, બોડેલી નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના પ્રતિનિધિઓ, એસટી વિભાગના અધિકારીઓ, ડેપો મેનેજર, કર્મચારીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવી બસોની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। કેમ લાગી સરકારની આ પરિવહન સેવા? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો। હું ઇમરાન મિર્ઝા, યલગાર ન્યૂઝ છોટાઉદેપુર। બોડેલી એસટી ડેપો ખાતે ગુજરાત સરકાર દ્વારા ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લામાં કુલ 17 બસો આપવામાં આવી છે। ગાંધીનગર ખાતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા વાહન વ્યવહાર મંત્રી અને હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રવીણભાઈ માળી સાહેબ અને આદિજાતિ વિભાગના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ ગાંધીનગર ખાતે બધાની હાજરીમાં આ બસો ગુજરાતમાં 15 જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં 139 બસો આપવામાં આવી છે અને બધા જ આગેવાનોની રજૂઆત હતી। સ્કૂલના બાળકો, કોલેજના બાળકો એ તાલુકા કક્ષાએ સ્કૂલમાં, કોલેજમાં જઈ શકે એને માટે આ ગુજરાત સરકારે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આ યોજનાઓ શરૂ કરી છે અને આ બસો અહીંયા આપવામાં આવી છે। ત્યારે અમારે અહીંયા બોડેલીના આગેવાનો, અમારા પ્રમુખશ્રી, અમારા રાજુભાઈ, વિજયભાઈ, ભજાભાઈ, બધા જ કોર્પોરેટરો અહીંયા હાજર રહ્યા છે અને આ બસોને અમે ગામડામાં પ્રસ્થાન કરાવીએ છીએ। ભારત માતા કી જય।